જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. વિથ હેપી ન્યૂ યર. કિનૈયા, મારો અવાજ આવે છે? કપાય છે? આવે છે, આવે છે. ઓકે. તો બધાને દિવાળી ખૂબ સરસ રહી હશે. દિવાળી વેકેશન એ બહુ સારું રહ્યું હશે. અને હજુ ઓનલાઈન જ ચાલુ છે, એટલે એમાંય સારું છે. વેકેશન ખુલવાનું અમુકને ટેન્શન હોય, પણ હજુ તો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રોપર આવે ત્યાં સુધી આપણે વેઇટિંગ કરવાનું છે. છેલ્લે આપણે પ્રકરણ નંબર 9 પૂરું કર્યું હતું. એમાં સ્વાધ્યાયના 1-2 દાખલા હતા, એ પૂરા કરીને આપણે ક્લાસ પૂરો કર્યો હતો. આગળ પ્રકરણ નંબર 10ની વાત કરીએ. તરંગ પ્રકાશ શાસ્ત્ર એવું આ ચેપ્ટરનું નામ છે. તરંગ પ્રકાશ શાસ્ત્ર. એનો ગુણભાર જોઈ લઈએ. એક વખત હું પરિરૂપ ચેક કરી લઉં છું. પ્રકાશ શાસ્ત્રના તમારે 3 ચેપ્ટર છે: કિરણ પ્રકાશ શાસ્ત્ર, તરંગ પ્રકાશ શાસ્ત્ર અને દ્વૈત સ્વભાવ. લખો તો 2 MCQ, 3 MCQ, ત્રણ MCQ છે અને 3 ગુણનો એક પ્રશ્ન છે. એટલે 6 ગુણનું આ ચેપ્ટરનું વેઇટેજ છે. 3 MCQ અને 3 ગુણનો એક પ્રશ્ન. 3 MCQ ન પૂછે અને 2 MCQ પૂછે તો સામે 2 માર્ક્સનો પ્રશ્ન આવી શકે. બરાબર? એટલે કા 3 MCQ પૂછે અને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે, એમ કહીને 6 માર્ક્સ કરે, અથવા 1 MCQ કરે અને 2 માર્ક્સનો પ્રશ્ન કરે અને 3 માર્ક્સનો પ્રશ્ન કરે, એમ કહીને 6 માર્ક્સ થાય. એટલે આપણે MCQ 2 માર્ક્સ અને 3 માર્ક્સ ના જે પ્રશ્નો છે એને તૈયાર કરવાના. એટલે 2 માર્ક્સનો કરવો પડે, MCQ કરવા પડે અને 3 માર્ક્સનો પ્રશ્ન કરવો પડે. એ રીતે થશે. આગળ જે આ ચેપ્ટરમાં તરંગ પ્રકાશ શાસ્ત્રની જે પ્રસ્તાવના છે, એ પ્રસ્તાવનામાં પ્રકાશના વિવિધ ગુણધર્મો સમજાવ્યા છે. એના ઉપર આખી વાત છે. કોઈ કે પ્રકાશ છે એ તરંગ છે, કોઈ કે પ્રકાશ એ કણ છે, કોઈ કે પ્રકાશ એ કણ અને તરંગ એમ દ્વૈત સ્વરૂપ છે, કોઈ કે પ્રકાશ એ કિરણ છે. તો ખરેખર પ્રકાશ શું છે?
કયા વૈજ્ઞાનિકોએ આ પ્રકાશને લગતા આ બધા મુદ્દાઓ અથવા જુદા જુદા વાદ ની રજૂઆત કરી એના ઉપરથી આખે આખું પ્રસ્તાવના બની છે. પ્રસ્તાવનાનું તારણ કાઢીને એક પ્રશ્ન લખાયો છે અને એ પ્રશ્ન આ રીતે છે: પ્રકાશના સ્વભાવ માટે જુદી જુદી થિયરીની સમજૂતી આપો. પ્રકાશના સ્વભાવ એટલે ખરેખર પ્રકાશે કયા સ્વભાવે વર્તે છે, એનો નેચર કેવો, એના માટેની જુદી જુદી થિયરીની સમજૂતી આપણે આપવાની છે. તો પહેલી જે થિયરી છે એ લાઇટ એટલે કે પ્રકાશનો સૂક્ષ્મ કણવાદ આવ્યો. પ્રકાશની શરૂઆત સૂક્ષ્મ કણવાદથી થઈ. એને લાઇટનો અતિ સૂક્ષ્મ કણવાદની થિયરી કહેવાય છે, અથવા તો સૂક્ષ્મ કણવાદની થિયરી કહેવાય છે. પહેલો વાદ એવો છે, એટલે પહેલી થિયરી એવી છે કે સૂક્ષ્મ કણવાદ. એની અંદર કોણ સમજૂતી આપે છે? તો ન્યૂટન એ વાત કરે છે કે ન્યૂટને સૌ પ્રથમ એવું કર્યું, કોઈ વ્યક્તિને પ્રકાશ વિશે કશી જ ખબર નહોતી ત્યારે ન્યૂટન છે એ અતિ સૂક્ષ્મ કણવાદની વાત સમજાવે છે. એટલે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં એક તમારે થિયરી આવતી ન્યૂટનનું સૂત્ર લેન્સ માટે, એ જો કે આ સિલેબસમાં નીકળી ગયું છે આ અત્યારે ટેમ્પરલી આ વર્ષ માટે, અને એનસીઆરટીમાંથી કાઢી નાખ્યો છે, પણ જી નીટના કન્સેપ્ટમાં ન્યૂટનની એક થિયરી આવે. એટલે ન્યૂટન છે ને ખરી ગુરુત્વાકર્ષણની શોધ કરી એવું નથી. ન્યૂટનનો પ્રકાશ શાસ્ત્રમાં પણ બહુ મોટો ફાળો છે. તો ન્યૂટનના અંદાજ મુજબ પ્રકાશ એ એવો અતિ સૂક્ષ્મ કણ છે જે બીજા પદાર્થને અંજવાહ આપવા માટે ઉપયોગી. અંજવાહ આપણે અંજવાળું કહીએ છીએ, ખબર? અંજવાળું. એટલે ન્યૂટને શું કીધું કે પ્રકાશ એટલા બધા અતિ સૂક્ષ્મ કણો છે કે જે બીજા પદાર્થને અંજવાહ કરે છે. અને સીધી વાત છે, પ્રકાશ હોય તો અંજવાળું થાય. એ સમયની વાત છે. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન થાય છે, તથા તે હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. તો એ ન્યૂટનના વાદ અનુસાર અથવા તો અતિ સૂક્ષ્મ કણ વાદ અનુસાર પ્રકાશ એટલે એવો કે જે બીજા પદાર્થને અંજવાળું આપે, અંજવાહ માટે ઉપયોગી છે, અને એનું પરાવર્તન થાય છે, એનું વક્રીભવન થાય છે, અને પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે. એટલે કે જે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં અમુક જે થિયરીઓ લીધી હતી એમાં સીધી રેખામાં જ ગતિ કરે છે એના આધારે. તો આમાં જે ન્યૂટને કીધું એમાં કંઈ ખોટું નથી. એના લેવલ પ્રમાણે અથવા એ સમયના સંશોધન પ્રમાણે એને જે વાત કરી પ્રોપર જ છે અને સાચો વાદ હતો એ સમયના. પછી બીજો વાદ આવ્યો કે જેમાં પ્રકાશનો તરંગવાદ આવે, જે ના ઉપર આ ચેપ્ટર છે. અને આગળનો જે વાદ હતો એના ઉપર કિરણ પ્રકાશ શાસ્ત્રનું ચેપ્ટર આવ્યું. કિરણ પ્રકાશ શાસ્ત્રનું જે ચેપ્ટર છે એ આખે આખું કિરણવાદ ઉપર છે, અતિ સૂક્ષ્મ કણવાદ ઉપર છે. અને આ જે ચેપ્ટર છે બીજા વાદ ઉપર છે. એટલે બીજા પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે, સાથે સાથે પ્રકાશ છે વિદ્યુત ચુંબકીય તરંગો છે, પ્રકાશ છે ખાલી તરંગો છે, એનો વાદ આ ચેપ્ટરમાં આવે છે. તો એ બીજો વાદ છે, એમાં હાઇગેન્સની વાત આવે છે. તો હવે હાઇગેન્સ છે પાછા પ્રકાશને લગતા અમુક પ્રયોગો કરે છે, અને પ્રયોગોને આધારે એ પ્રકાશનો તરંગવાદ આપે છે. તો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર પ્રકાશ સંગત તરંગો છે, જેનું પ્રસરણ ધ્વનિના પ્રસરણની જેમ થાય છે. અહીંયા જે સંગત તરંગો છે ને, ન્યા હાઇગેન્સ થોડી ભૂલ કરી ગયો. કારણ કે ધ્વનિના તરંગ, જો મેં આપણા કિરણ પ્રકાશ શાસ્ત્ર ની શરૂઆત કરી ત્યારે તરંગ પ્રકાશ શાસ્ત્રના અમુક તરંગોના અમુક તમને થિયરી બતાવી હતી. સંગત તરંગો કેવો હોય, લંબગત તરંગો કેવો, વિદ્યુત ચુંબકીય તરંગોની આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગો EM વેવ્સનું જે ચેપ્ટર ભણ્યા એમાં તરંગોની થિયરી બતાવી, તેમાં સંગત તરંગો, લંબગત તરંગોની આપણે વિગત કરી હતી. સંગત તરંગો આવા હોય, લંબગત તરંગો આવા હોય. ખરેખર પ્રકાશના તરંગો છે લંબગત છે, પણ હાઇગેન્સ એ સમયે એને સંગત કીધા હતા. ત્યાં હાઇગેન્સની ભૂલ હતી. પ્રકાશ છે એ તરંગ છે, સાચું છે, પણ સંગત તરંગો નથી, લંબગત તરંગો છે. છતાં એ જે તે વખતે હાઇગેન્સે આવું કીધું હતું. વાંધો નહીં.
ત્યારબાદ ફ્રેઝનલ અને યંગે દર્શાવ્યું કે પ્રકાશનું પ્રસરણ એ લંબગત રીતે થાય. પછી સુધારો કરે છે. હાઇગેન્સની થિયરીમાં સુધારો કોણ કરે છે? ફ્રેઝનલ. બરાબર. અને બીજો છે યંગ. એટલે આ ચેપ્ટરમાં યંગનો પ્રયોગ આપણે ભણવાનો હશે. ફ્રેઝનલ છે, બીએસસીમાં આવે ફ્રેઝનલ બાયપ્રિઝમ. બરાબર. તો આ બે વૈજ્ઞાનિકોએ પાછોમાં સુધારો કર્યો કે તરંગ છે પણ એ લંબગત તરંગો છે, સંગત તરંગ. એ પ્રયોગને આધારે એને સાબિત કરીને બતાવ્યું છે અને પ્રયોગ આપણે જોઈશું. સાથે સાથે દર્શાવ્યું કે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન થાય છે. બરાબર છે. તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન થાય એ તો ન્યૂટને કીધું. પણ વિવર્તનની ઘટના, વ્યતિકરણની ઘટના, ધ્રુવીભવનની ઘટના, આ ત્રણ ઘટનાઓ એ પ્રકાશના તરંગવાદ સાથે જોડાયેલી છે. તો એ બીજો વાદ હતો, એ તરંગવાદ હતો. ત્રીજો વાદ આવશે જેમાં વિદ્યુત ચુંબકીય સ્વભાવ, એટલે કે પ્રકાશના ઈએમ વેવ્સ, એટલે કે વિદ્યુત ચુંબકી તરંગો. તો વિદ્યુત ચુંબકી તરંગો અનુસાર પ્રકાશના કિરણો એ વિદ્યુત અને ચુંબકના કિરણોના કમ્બાઇનથી બને છે. મેક્સવેલ વાદ આપણે ભણી ગયા ચેપ્ટર ઈએમ વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. મેક્સવેલનું સમીકરણ આવ્યું હતું, એ મેક્સવેલ વાદ છે. મેક્સવેલે ગાણિતિક રીતે દર્શાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોથી રચાય. એ પણ આપણે વિડીયો જોઈ હતી. તે વિદ્યુત ચુંબકીય તરંગો છે અને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, કારણ કે બિનયાંત્રિક છે. તેથી બિનયાંત્રિક છે તથા લંબગત તરંગો છે. ફરીથી પાછું મેક્સવેલે પણ એવું સાબિત કર્યું કે પ્રકાશના તરંગો છે લંબગત છે અને બિનયાંત્રિક છે. એ વિદ્યુત ચુંબકીય વાદ આપણે આખું ભણી ગયા એક ચેપ્ટરમાં. તો 3 વાદ ના ચેપ્ટર છે. આ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ભણ્યા. બરાબર. અને તરંગવાદ છે એનું આ ચેપ્ટર ભણવાના છે. અને અતિ સૂક્ષ્મ કણની થિયરી એટલે કિરણવાદ છે એ આપણે આને આગળના ચેપ્ટરમાં ભણ્યા. અને ચોથો વાદ છે જેમાં પ્લાન્કનો ક્વોન્ટમ વાદ છે ને, ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે. એનું ચેપ્ટર પણ આના પછીનું 11મું ચેપ્ટર છે. દ્વૈત સ્વભાવ જે છે એને મોડર્ન ફિઝિક્સ કહેવાય છે. આઈન્સ્ટાઈન પ્લાન્ક ની એમાં સમજૂતી છે. આઈન્સ્ટાઈનને જે નોબેલ પારિતોષિક મળ્યું એ આના ઉપર મળ્યું. પ્લાન્કનું જે સંશોધન હતું એમાં આઈન્સ્ટાઈન વધારો કરે છે. એમાં આખે ક્વોન્ટમ વાદ આપે છે. કોણ આપે છે? આઈન્સ્ટાઈન. એમાં એને નોબેલ પારિતોષિક મળ્યું. અને E બરાબર mc² નું જે સૂત્ર છે એ પણ એ થિયરીમાં આવે. તો આ પ્લાન્કનો જે વાદ છે, પણ શરૂઆત પ્લાન્કે કરી એટલે પ્લાન્કનો ક્વોન્ટમ વાદ કહેવાય છે. પ્લાન્કના વાદ અનુસાર પ્રકાશ એ ઉર્જાનું પેકેટ છે, એટલે બંડલ છે. અને બંડલ ધરાવતો એક કણ છે અને તેને ફોટોન કહેવાય છે. બરાબર. ફોટોન એટલે શું? તો પ્રકાશના કણોનું બંડલ. એટલે પ્રકાશનું બંડલ. પ્રકાશના કણો ન કહો ને, ખાલી પ્રકાશનું બંડલ કહો તો ચાલે. એને ફોટોન કહેવાય. આ થિયરીનો યુઝ કરીને આઈન્સ્ટાઈનને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી, જેમાં તેમને નોબેલ પારિતોષિક મળેલ. કઈ થિયરીનો? ક્વોન્ટમ વાદ. પ્રકાશનો ફોટોન વાદ પણ કહેવાય છે. અહીં બાજુમાં લખી નાખવાનું, ફોટોન વાદ. તો પ્રકાશ છે એ ફોટોન છે. ફોટોન એટલે એક પ્રકારનું ઉર્જા બંડલ છે. એની સમજૂતી આપનાર સૌપ્રથમ પ્લાન્ક હતો. અને એ સમજૂતી ઉપરથી પ્રેક્ટિકલી રીતે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી આઈન્સ્ટાઈને. એમાંથી ફોટો સેન્સર બનાવ્યા અને એમાં એને નોબેલ પારિતોષિક મળે. ત્યારબાદ દ બ્રોગલીની સમજૂતી અનુસાર પ્રકાશ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ સાબિત થયું. દ્વૈત સ્વભાવ એટલે એ પ્રકાશ એ તરંગ પણ છે અને પ્રકાશ એ કણ પણ છે. અને કોઈ પણ કણની તરંગ લંબાઈ તમારે જોઈતી હોય, તમારે ઇલેક્ટ્રોન છે કણ છે, અને કણની તરંગ લંબાઈમાં દ બ્રોગલી તરંગ લંબાઈની કેમેસ્ટ્રીમાં કઈ વાત આવે છે. વરિયા તમારે કેમેસ્ટ્રીમાં કઈ દ બ્રોગલી તરંગ લંબાઈની વાત આવી? કાનાણી
ધ બ્રોગલી તરંગ લંબાઈની કઈ વાત આવી છે? ક્યારે આવી છે? 11મા માં કે હજુ નથી આવી? કઈ આઈડિયા છે? ધ બ્રોગલી તરંગ લંબાઈ. કાનાણી બ્રધર ક્યાં ગયા? હા વરિયા. હા સર 11મા માં આવી છે ધ કેમેસ્ટ્રીમાં. બ્રોગલી તરંગ લંબાઈની વાત આવતી ને, તો એ ધ બ્રોગલી એ તરંગ લંબાઈ, હા હા જો ઈ વાત આમાં ફરીથી રિપીટ થશે અને ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર પણ આવશે. એ જે સમજૂતી છે એ ક્વોન્ટમ વાદમાં આવે, બરાબર, દ્વૈત સ્વભાવમાં આવે. તો પ્રકાશને લગતા જુદા જુદા વાદ, 4 વાદ છે અને ચારે 4 વાદમાં એક એક ચેપ્ટર છે. એમાંથી 2 ચેપ્ટર ભણી ગયા, ત્રીજું ચેપ્ટર આપણે શરૂઆત કરીએ છીએ અને આના પછીનું ચોથું ચેપ્ટર પણ એના ઉપર આવશે. તો પ્રકાશને લગતા કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય, કોઈ કઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરશે. તો નહીતર આપણે તરંગવાદમાં હાઇગેન્સની જે સમજૂતી છે ત્યાંથી આપણે આગળની શરૂઆત કરીએ. તમારે સિલેબસમાં હાઇગેન્સનો સિદ્ધાંત છે, પણ હાઇગેન્સનો સિદ્ધાંતનો ઉપયોગ કરી અને પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવનની થિયરી નથી. બરાબર? એટલે આ વખતના સિલેબસ માટેની વાત કરું છું. ઓલ ઓવર તો છે જ અને જીનીટ માટે તો બધું જ છે. તો હવે પછી વાત આવે છે હાઇગેન્સનો સિદ્ધાંત. 10.2 લખવાનું ટાઇટલ 10.2 હાઇગેન્સનો સિદ્ધાંત. તમારી બધા પાસે મોબાઈલ છે? તમે કોઈ ડાર્ક રૂમમાં બેઠા હોય તો તમારે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો. તો બધા વિદ્યાર્થીઓ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને ફ્લેશ લાઇટની સામે જોઈ રાખો તો થોડી વાર. ક્લાસ ડિસ્કનેક્ટ નથી કરવાનો. તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ તમે ચાલુ કરી અને તમારા મોબાઈલની ફ્લેશ લાઇટની સામે તમે 2-3 સેકન્ડ કે 5-10 સેકન્ડ માટે જોઈ રાખો અને તમને શું જોવા મળે છે એ મને રાઇઝન કરીને કહો. ચલો જોઈ, શું જોવા મળ્યું? રાઇઝન કરો તો. હા બોલો. હા બોલો. હા 8 વીઘા કે 4 વીઘા?